આપણે બનાવીશું મગની દાળની પૂરી. તેની માટે મેં અહીંયા 3 થી 4 કલાક મગની દાળ જે પલાળીને રાખી હતી તે આપણે લઈ લેવાની છે. અને સાથે જ એક મિક્સર જાર લેવાનું છે. તેમાં આપણે આ ફોતરા વગરની મગની દાળ છે તે ઉમેરી દેવાની છે. એક કાપેલું મરચું, આદુનો ટુકડો, થોડા ધાણા ઉમેરી દેવાના છે. મિક્સરમાં ક્રશ તો પેસ્ટ આપણે બનાવી લીધી છે. એક ચમચી હળદર નાખી દઈશું. તો મેં અહીંયા કમસે કમ 3 વાટકી જેટલો લોટ લીધો છે. તેમાં 1 ચમચી હળદર ઉમેરી છે, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મીઠું, થોડું તેલ ઉમેરી દઈશું. અને તેની સાથે આપણે જે આ મગની પેસ્ટ બનાવી છે તે ઉમેરી દેવાની છે બધી જ. તો પેસ્ટ ઉમેરી દીધી અને થોડું પાણી રેડી તે મિક્સર જારમાં હલાવી નાખવાનું છે. તે પણ ઉમેરી દેવાનું છે. અને હાથની મદદથી આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે. તો મેં સારી રીતે આ લોટમાં બધું મિક્સ કરી લીધું છે. તો તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું. તો આપણે આ લોટ બાંધી લીધો છે તો તેને થોડો તેલવાળો કરી નાખશું. તો આ લોટને આપણે થોડી વાર ઢાંકી દેવાનો છે. તો થોડી વાર માટે લોટને ઢાંકી દઈશું. તો મેં અહીંયા 3 નંગ બટેકા બાફી લીધા છે. તેની છાલ કાઢી લેવાની છે. તો અહીંયા બધા જ બટેકાની છાલ કાઢી લીધી છે. આપણે આ ટમેટાં, મરચાં અને કોથમરીને એવું સુધારી લેવાનું છે. ટમેટાં સમારી લીધા છે અને જરૂર પ્રમાણે લીલા મરચાં પણ કટિંગ કરી લેવાના છે. તેની સાથે થોડાક ધાણા પણ કટિંગ કરી લેવાના છે આપણે. તો હવે આપણે આને સુધારી તો લીધું છે, પણ હવે આપણે આનું શાક બનાવવાનું છે. ગેસ ઓન કરીશું અને એક બાઉલ રાખી દઈશું અને તેમાં આપણે જરૂર પ્રમાણે તેલ ઉમેરવાનું છે. અઢી પાવડા જેટલું તેલ ઉમેર્યું છે ને તેને ગરમ થવા દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી વઘાણી, થોડા સૂકા મસાલા, મીઠા લીમડાના પાન, લીલા મરચાં, આ બધા મસાલા આપણે સરસ રીતે તેલમાં સાતળી લેવાના છે. એમાં જે કટિંગ કરેલું ટમેટું છે તે પણ ઉમેરી દઈશું અને સરસ રીતે સાતળી લઈશું. અને થોડી વાર માટે તેલમાં ચડવા દઈશું. અડધી ચમચી મીઠું નાખી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે થવા દઈશું. થોડી વાર પછી ઢાંકણ હટાવી દઈશું. અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ બધા મસાલાને થોડી વાર માટે તેલમાં ચડવા દઈશું. તો મસાલા આપણા તેલમાં ચડી ગયા છે. આપણે તેમાં પાણી ઉમેરી દઈશું. 1 ગ્લાસ પાણી ઉમેર્યું છે અને તેને થવા દઈશું. આપણે ઢાંકણ ઢાંકી દઈશું.
તો આપણે આ પાણી ઉકળી ગયું છે, તો તેમાં આપણે આ બાફેલા બટેકા છે તે ઉમેરી દેવાના છે. બાફેલા બટેકા મેં બધા જ ઉમેરી દીધા છે. આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે થવા દઈશું. અડધી ચમચી પાઉંભાજીનો મસાલો છે તે ઉમેરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં કાપેલા ધાણા ઉમેરી દઈશું. ગેસ બંધ કરી દઈશું. સરસ મજાની આપણી સબ્જી રેડી છે. તો આલુની સબ્જી આપણી રેડી થઈ ગઈ છે, તો તેને આપણે સાઈડમાં લઈ લઈશું. ફરીથી ગેસ ઓન કરીશું અને 2 વાટકી જેટલું આપણે આ દૂધ લીધું છે તે ગરમ કરી લેવાનું છે. તો તેમાં આપણે અડધી વાટકી જેટલી જ ખાંડ ઉમેરવાની છે. તેને હલાવતું જવાનું છે ને આ દૂધમાં ખાંડ ઓગાળી લેવાની છે. તો આપણે ખાંડ ઓગાળતું જવાનું છે અને એક ઉભરો આવે ત્યાં સુધી દૂધ ગરમ થવા દેવાનું છે. તો આપણે આ દૂધને ઉભરો આવી ગયું છે, તો હવે ગેસ ધીમો કરી દઈશું અને આ તપેલી લઈ લઈશું અને એક લોયો રાખી દઈશું. તો લોયામાં છે ને આપણે ઘી ઉમેરવાનું છે. આ ઘીને આપણે ગરમ થવા દઈશું. આપણે આ બ્રાઉન રંગનો થયો ત્યાં સુધી આપણે આ લોટ શેકાઈ ગયો છે. સુગંધ પણ આવી રહી છે લોટ શેકાવાની. તો હવે આપણે જે આ ખાંડવાળું દૂધ કર્યું હતું ને તે તેમાં ઉમેરી દેવાનું છે. હા, દૂધ બળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું. આપણે દૂધ બધું બળી ગયું છે, તો આપણે થોડું દૂધ વધાર્યું હતું તે પણ ઉમેરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો સરસ રીતે બધું જ દૂધ બળી ગયું છે. તો થોડી વાર માટે હજી થવા દઈશું. આપણે આ શેરો સરસ રીતે બની ગયો છે, તો હવે તેને એક ડીશમાં કાઢી લઈશું. ગેસ કરી દઈશું બંધ. સરસ રીતે આપણે ડીશમાં ઠારી દઈશું. તો સરસ રીતે મેં અહીંયા ડીશમાં ઠારી દીધો છે. તો હવે આપણે પૂરી બનાવવાની બાકી રહી છે તે બનાવી નાખીએ અને આને થોડી વાર ઠરવા દઈશું, પછી આપણે બટકા પાડશું. આપણે બાંધેલો લોટ લઈ લેવાનો છે ને તેની સરસ મજાની પૂરીઓ બનાવી નાખવાની છે. તેની માટે આપણે
તેલ ગરમ થવા રાખી દઈશું. વેણું પાટલી લઈ લઈશું. સુધીમાં પૂરી વણી લેવાની છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે ફૂલેલી પૂરી બને છે. તો આપણે બધી જ પૂરીઓ તળી લીધી છે. તો આપણે આ પૂરીઓ, બટેકાનું શાક અને શેરો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.